ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. હું ભાલોડિયા અમિત. આજે વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્ય એના માટે હવે પછીનો ટોપિક ભણીએ. તો અહીંયા તમે જુઓ, આ જે છે એ તમને આકૃતિ દર્શાવેલી છે. આકૃતિની અંદર છે ને એ કણોની સ્થિતિ દર્શાવેલી છે. આપણી પાસે અવસ્થા કેટલી છે? 3 અવસ્થા છે. કઈ 3 અવસ્થા છે? તો ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. તો અહીંયા જે ઘન અવસ્થા છે, તો ઘન અવસ્થા માટે તમે અહીંયા કણોની સ્થિતિ જુઓ છો. કણો શું છે? સાવ એકબીજાની નજીક ગોઠવાયેલા છે. બે કણો વચ્ચે જગ્યા નથી. જ્યારે પ્રવાહી અવસ્થામાં તમે કણોની સ્થિતિ જોઈ શકો છો. કણો વચ્ચે ક્યાંક ક્યાંક જગ્યા જોવા મળે છે. જ્યારે વાયુ અવસ્થાના કણો છે ને એની વચ્ચે તમે જુઓ તો સૌથી વધારે જગ્યા છે. એટલા માટે જ અહીંયા જે આ ઘન અવસ્થાના પદાર્થો છે તેનું સંકોચન કરી શકાતું નથી. સંકોચન ક્યારે કરી શકાય? કે કણો વચ્ચે જગ્યા હોય. કણો વચ્ચે જગ્યા હોય તો સંકોચન થાય. સંકોચન કરતી વખતે કણો એકબીજાની નજીક આવે. પણ અહીંયા તમે ઘન અવસ્થામાં જુઓ તો કણો તો પહેલેથી જ એકબીજાની નજીક છે, એકબીજાના સંપર્કમાં છે. એટલા માટે ઘન પદાર્થનું છે એ સંકોચન કરી શકાતું નથી. જ્યારે પ્રવાહીમાં સંકોચન ઘન કરતા વધારે થાય છે. કારણ કે અહીંયા તમે આકૃતિમાં જુઓ છો તો કણો વચ્ચે ક્યાંક ને ક્યાંક થોડીક જગ્યા છે. તો જગ્યા છે એનો મતલબ દબાણ આપશો એટલે આ પ્રવાહી અવસ્થાનું સંકોચન ઘન કરતા વધારે થાય છે. અને સૌથી વધારે કોનું થશે? વાયુ અવસ્થાનો પદાર્થ. કારણ કે અહીંયા તમે જુઓ છો તો કણો વચ્ચે શું છે? સૌથી વધારે જગ્યા છે. આમ અહીંયા વાયુ અવસ્થાના પદાર્થોનું સૌથી વધારે સંકોચન કરી શકાય છે. અને એટલા માટે જ યાદ કરો, ઓલો સિરિંજ વાળો પ્રયોગ આપણે કર્યો હતો કે જેમાં આ જે કન્ડિશન છે એ ચોકના ટુકડાની છે. ચોકના ટુકડાને સિરિંજમાં ગોઠવવામાં આવે ત્યારે પિસ્ટનને દબાવી શકાતું નથી. જ્યારે પ્રવાહી અવસ્થા તરીકે શું લીધું હતું? તો કે પાણી જ્યારે ભરવામાં આવશે તો તેનું ચોકના ટુકડા કરતા વધારે સંકોચન થાય છે. કારણ કે આકૃતિમાં તમે જુઓ છો તો કણો વચ્ચે જગ્યા છે. જ્યારે સિરિંજમાં કાંઈ નહોતું ભર્યું, એનો મતલબ કે હવા હતી. અને હવા એટલે કે વાયુ અવસ્થાનો પદાર્થ. કણો વચ્ચે ઘણી બધી જગ્યા છે અને ઘણી બધી જગ્યા હોવાથી તેનું સૌથી વધારે સંકોચન થઈ શકશે. હવે આગળ વધીએ. અહીંયા આ જે વાયુ અવસ્થાના કણો છે તો કણોની ગતિનો આપણે વિચાર કરીએ તો કણોની ગતિ છે એ અનિયમિત અને વધારે છે. કારણ કે અહીં તમે જુઓ તો વાયુ અવસ્થાના કણો વચ્ચે એક તો ઘણી બધી જગ્યા છે. જગ્યા હોય તો શું થશે? કણો છે, આ જે કણ છે ઝડપથી ગમે તે દિશામાં ખસી શકશે. એટલે કે એની જે ગતિ છે એ અનિયમિત હશે. અને એ જે ગતિ છે એ અનિયમિતની સાથે કેવી હશે? વધારે હશે. કારણ કે વધારે જગ્યા છે એટલા માટે. આના વાયુ અવસ્થા કરતા કણોની ગતિ પ્રવાહી અવસ્થામાં ઓછી હશે. કારણ કે જગ્યા તો છે પણ આના કરતા કેવી છે? ઓછી જગ્યા છે. જ્યારે સૌથી ઓછી ગતિ કયા અવસ્થાના કણોની હશે? તો કે ઘન અવસ્થાના કણોની જોવા મળશે. કારણ કે તેમાં કણો વચ્ચે છે એ ક્યાંય જગ્યા હોતી નથી. આટલા માટે. હવે આગળના શબ્દ. વાયુ અવસ્થાના કણોની ગતિ કેવી હોય છે? તો અનિયમિત અને વધુ જોવા મળે છે. આથી તેઓ એકબીજા સાથે અને પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવે છે. આપણે કીધું કે વાયુ અવસ્થાના કણો અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. હવે જુઓ અહીં આકૃતિમાં આ જે કણ છે એ અસ્તવ્યસ્ત ગતિ દર્શાવે. વિચાર કરો કે આ જે કણ છે એ આ દિશામાં ડાબી દિશામાં ગતિ કરે તો એ કોની સાથે અથડાય? તો આ જે લાઈન એટલે કે પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવે. અને બીજા કેસમાં આ જે કણ છે માની લો કે ઉપરની દિશામાં ગતિ કરે
તો ઉપરની દિશામાં જ્યારે ગતિ કરશે તો ત્યાં બીજો કણ છે, તો વાયુ અવસ્થાના કણો જ્યારે ગતિ કરશે ત્યારે તે કા પાત્રની દિવાલ સાથે અથડાય છે અથવા તો વાયુ અવસ્થાનો આ એક કણ એ વાયુ અવસ્થાના બીજા કણ સાથે છે એ અથડામણ અનુભવે છે, કારણ કે એની ગતિ કેવી છે કણોની, તો અનિયમિત છે અને વધારે છે એટલા માટે. તો આના ઉપરથી છે એ વાયુનું દબાણ એની વ્યાખ્યા આપણે કહી શકીએ. શું થશે વ્યાખ્યા? કે પાત્રની દિવાલ પર આ જે ચોરસ તમને દેખાય છે, આ ચોરસ બોર્ડર એ શું છે, તો કે પાત્રની દિવાલ છે. એની અંદર શું છે, તો વાયુ અવસ્થાનો પદાર્થ ભરેલો છે. ફરીથી આપણે વ્યાખ્યા કોની આપીએ છીએ, તો વાયુના દબાણની. વ્યાખ્યાની શરૂઆત કઈ રીતે થશે, તો આ જે ચોરસ છે એ શું છે, પાત્રની દિવાલ છે. તો પાત્રની દિવાલ પર કોના વડે, વાયુના કણો દ્વારા, કારણ કે આ જે પાત્રની દિવાલ છે એની અંદર કઈ અવસ્થાનો પદાર્થ ભરેલો છે, વાયુ અવસ્થાનો પદાર્થ ભરેલો છે, એટલા માટે શબ્દ શું આવશે, તો વાયુના કણો દ્વારા. પછી એકમ ક્ષેત્રફળ પર, એકમ એટલે કે એક ક્ષેત્રફળ પર, એકમ ક્ષેત્રફળ પર લાગતું જે બળ, જ્યારે આ વાયુ અવસ્થાના કણો આ દિવાલ સાથે અથડાય એનો મતલબ કે આ જે કણો છે એ દિવાલ ઉપર શું ઉત્પન્ન કરે છે, બળ ઉત્પન્ન કરે છે. તો આ જે બળ છે એને શું કહેવાય, વાયુનું દબાણ કહે છે. ફરીથી એકવાર, પાત્રની આ થઈ ગઈ દિવાલ, તો પાત્રની દિવાલ પર કોના દ્વારા, વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ દીઠ, એટલે કે ચોક્કસ કદમાં, ચોક્કસ વિસ્તાર પર આ વાયુ અવસ્થાના કણો વડે શું લાગે, બળ લાગે. એને શું કહેવાય, વાયુનું દબાણ તરીકે છે એ ઓળખવામાં આવે છે, કારણ કે કણોની ગતિ કેવી છે, અનિયમિત છે અને કણોની ગતિ વધારે છે એટલા માટે. બરાબર. આ વસ્તુ પ્રવાહીમાં કે ઘન અવસ્થામાં જોવા મળતી નથી, કારણ કે ઘન અવસ્થામાં તો તમે કણોની સ્થિતિ જોઈ શકો છો, વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી છે. જ્યારે પ્રવાહી અવસ્થામાં કણોની સ્થિતિ તમે જોઈ શકો છો, વચ્ચે થોડીક જગ્યા છે, પણ કઈ અવસ્થામાં કણોની ગતિ અનિયમિત અને સૌથી વધારે છે, તો વાયુ અવસ્થામાં. અને એટલા માટે જ વાયુ અવસ્થાના કણો છે એ પાત્રની દિવાલ પર પ્રતિ એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહે છે, વાયુનું દબાણ કહે છે. હવે એના પછી 1.4 શું દર્શાવે છે કે શું દ્રવ્ય પોતાની અવસ્થા છે એ બદલી શકે છે, કોઈ પણ પદાર્થ હોય એ શું પોતાની અવસ્થાને બદલાવી શકે. તો અહીંયા તમને એવા જ એક દ્રવ્યનું ઉદાહરણ આપેલું છે કે આ જે પદાર્થ છે એ પોતાની અવસ્થા છે એ બદલી શકે છે. કયો પદાર્થ છે, પાણી. તો પાણી એટલે કઈ અવસ્થા આવશે, પ્રવાહી અવસ્થા, એટલે પ્રવાહી અવસ્થાનું પાણી. હવે આ જે પાણી છે એ પોતાની અવસ્થાને બદલાવી શકે છે. પાણી એટલે ફરીથી કીધું કઈ અવસ્થા થઈ, પ્રવાહી અવસ્થા. હવે આ જે પ્રવાહી અવસ્થામાં કણો કઈ રીતે ગોઠવાયેલા હોય તો તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો. હવે પાણી છે, પ્રવાહી અવસ્થા છે. હવે પાણીનું ઘન સ્વરૂપ કે જેને આપણે શું કહીએ, બરફ. તો એનો મતલબ બરફ એ કઈ અવસ્થાનો પદાર્થ થયો, ઘન અવસ્થાનો. તો બરફની અંદર જે પાણીના કણો છે ત્યાં તમે આકૃતિમાં જુઓ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હશે. પ્રવાહી પાણી, એની અંદર પાણીના કણો વચ્ચે આ રીતે થોડીક જગ્યા હશે. પણ જો આ જ કણો વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જાય તો કઈ અવસ્થામાં આવી જાય, ઘન અવસ્થામાં, કે જેને આપણે શું કહી શકીએ, બરફ તરીકે ઓળખાવી શકીએ છીએ. આગળ પ્રવાહી અવસ્થાનું પાણી, કણોની ગોઠવણી આવા પ્રકારની. હવે આ જે પાણીના કણો છે એની વચ્ચે જો વધારે જગ્યા ઉત્પન્ન થઈ જાય
તો કઈ અવસ્થા આવી જશે? વાયુ અવસ્થા. અને વાયુ અવસ્થા આવી જાય તો હવે તેને આપણે શું કહી શકીએ? પાણીની વરાળ તરીકે છે એ ઓળખાવી શકીએ છીએ. તો અહીંયા શું દ્રવ્ય પોતાની અવસ્થાને બદલાવી શકે છે? તો કે હા. ઉદાહરણ તો કે પાણી એ પોતાની અવસ્થાને છે એ બદલાવી શકે છે. કારણ કે પાણીનું છે એ ઘન સ્વરૂપ એને શું કહેવાય? બરફ કહેવાય. પાણી છે એનું પ્રવાહી સ્વરૂપ એને શું કહેવાય? પાણીની વરાળ કહે છે. હવે અહીંયા જ્યારે આ દ્રવ્યની અવસ્થા બદલાય ત્યારે શું ફેરફાર થાય? દ્રવ્ય અવસ્થા બદલાવે શું ફેરફાર થશે? તો તમે અહીં વિચાર કરો, પાણી છે, પાણીમાંથી ઘન અવસ્થામાં તમે જાઓ એટલે બરફ થયું. તો તમે વિચાર કરો કે ત્યાં તાપમાનમાં શું ફેરફાર થાય? તાપમાન વધે કે ઘટે? તો જવાબ શું આવશે? તાપમાન ઘટે છે. તો કહી શકાય કે પ્રવાહી અવસ્થાના પદાર્થનું તાપમાન ઘટાડવાથી તેનું રૂપાંતર ઘન અવસ્થામાં થાય. હવે એનાથી વિરુદ્ધ કે આ પ્રવાહી અવસ્થા એટલે કે પાણી, આપણે પાણી છે એને ગરમ કરીએ ત્યારે પાણીનું રૂપાંતર કેમાં થાય? પાણીની વરાળમાં થાય. ગરમ કરો છો એનો મતલબ તાપમાનમાં શું થશે? તો તાપમાનમાં ફેરફાર એટલે કે તાપમાન વધે. તાપમાન વધે ત્યારે પાણીનું કયું સ્વરૂપ જોવા મળે છે? વાયુ અવસ્થાનું સ્વરૂપ, કે જેને આપણે શું કહી શકીએ? પાણીની વરાળ. તો આમ કહી શકાય કે દ્રવ્યની અવસ્થા બદલાય ત્યારે શું ફેરફાર થાય? તો તાપમાનનો ફેરફાર થાય. તાપમાન પ્રવાહી અવસ્થા હોય, તાપમાન ઘટે તો ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા હોય, તાપમાન વધે તો વાયુ અવસ્થા છે એ જોવા મળે છે. એના પછી કે અવસ્થા બદલવાથી કણો પર શો પ્રભાવ થશે? અવસ્થા બદલાઈ જાય એટલે કે પ્રવાહીમાંથી ઘનમાં આવે કે પ્રવાહીમાંથી વાયુમાં આવે ત્યારે કણો ઉપર એનો શું પ્રભાવ પડે? તો આકૃતિ ઉપરથી જ કહી શકાય, કણો વચ્ચેના અંતરમાં ફેરફાર થાય. પ્રવાહીમાંથી ઘનમાં જુઓ તો અંતર ઘટી જાય. પ્રવાહીમાંથી તમે વાયુમાં જુઓ તો અંતર વધી જાય છે. હવે એટલા માટે અંતર ઘટી જાય, કણો વ્યવસ્થિત ગોઠવાઈ જાય તો આ ગોઠવણીને વ્યવસ્થિત ગોઠવણી કહેવાય. જ્યારે એટલા માટે જ વાયુ અવસ્થાની જે ગોઠવણી છે એને કેવી કીધી હતી? અનિયમિત અને વધારે ગતિ કરે છે તેવું કહી શકાય. તો અહીંયા કણો ઉપર શો પ્રભાવ પડશે? તો કણોની ગોઠવણી બદલાઈ જાય છે. પ્રવાહીમાંથી ઘનમાં આવો, કણો વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જાય. પ્રવાહીમાંથી વાયુ તરફ આવીએ ત્યારે કણો છે એ અસ્તવ્યસ્ત રીતે છે એ ગોઠવાયેલા જોવા મળશે. અવસ્થાનો આ ફેરફાર કેવી રીતે થાય છે? શું કરો ત્યારે થાય? કે જ્યારે તાપમાનને બદલાવીએ ત્યારે. આ તાપમાનનું વ્યવહારિક ઉદાહરણ છે એટલા માટે કેવી રીતે થાય છે? તાપમાન બદલાવો એટલે કણોની ગોઠવણી પણ બદલાઈ જાય. જુઓ અહીંયા બરફ છે એને તમે ગરમ કરો તો તાપમાન વધાર્યું તો ગોઠવણી જુઓ આવા પ્રકારની થઈ ગઈ. તો હવે એને બરફ નો કહેવાય, એને શું કહેવાય? બરફનું પ્રવાહી સ્વરૂપ. અને પ્રવાહી સ્વરૂપને આપણે શું કહીએ છીએ? પાણી. અને એ જ વસ્તુ આ પ્રવાહી અવસ્થાનું પાણી એને તમે વધારે ગરમ કરો. ગરમ કરશો એટલે શું થશે? કણોની સ્થિતિ આવી થઈ જશે. તો એ વાયુ અવસ્થામાં છે એવું કહેવાય. તો વાયુ અવસ્થાને આપણે શું કહીએ છીએ? પાણીની વરાળ તરીકે છે એ ઓળખાવી શકીએ છીએ. તો આમ ઘનનું પ્રવાહીમાં પણ રૂપાંતર થાય, પ્રવાહીનું વાયુમાં પણ રૂપાંતર થાય છે. ક્યારે થશે? કે જ્યારે તાપમાનમાં ફેરફાર કરવામાં આવે ત્યારે. હવે એના પછી તાપમાનના ફેરફારની અસર. અસર ભણીએ એની પહેલા અહીંયા જે આકૃતિ છે ને એ આકૃતિનું તમને વર્ણન કરી દઉં. આ જે છે એ સ્ટેન્ડ છે, બરાબર? એ સ્ટેન્ડ છે એના ઉપર આ જે ગોઠવેલું છે એ શું છે? તો કે બીકર ગોઠવવાનું આ સ્ટેન્ડ છે. એની ઉપર શું ગોઠવેલું છે? તો બીકર. બીકરની અંદર કયો પદાર્થ છે? બરફ. બીકરને જે સ્ટેન્ડ ઉપર ગોઠવું છે ને
એના તળિયે શું ગોઠવેલું છે ગરમ કરવા માટે? બર્નરને છે એ ગોઠવણી કરેલું છે. હવે બીકરની અંદર શું છે? બરફ. તાપમાનની નોંધણી માટે કોને ઉપયોગ કરવામાં આવશે? થર્મોમીટર. અને આ સિવાય બીકરની અંદર છે એ કાચનો સળિયો છે એ ગોઠવેલો જોવા મળે છે. એટલે આ થઈ ગઈ તમારી આકૃતિનું વર્ણન. હવે આપણને શું કહે છે કે 150 ગ્રામ બરફ છે એને બીકરમાં લ્યો. બીકર એની અંદર શું લેવાનું છે? બરફ લેવાનું છે. 150 ગ્રામ લેવાનું કીધું તો એને છે એ બીકરમાં ગોઠવી દો. પછી એની અંદર શું ગોઠવવાનું? થર્મોમીટર. તો આકૃતિમાં તમે જુઓ છો તો આ થર્મોમીટર છે એ ગોઠવેલું છે. હવે આ જે બર્નર છે એ બર્નર એ બીકરમાં રહેલા બરફને શું કરશે? ગરમ કરે. તો વિચાર કરો કે બરફ જ્યારે ગરમ થાય ત્યારે બરફનું રૂપાંતર કેમાં થાય? પહેલા તો શું થશે કે બરફ છે એ પીગળે. બરફ પીગળે એનો મતલબ કે બરફનું રૂપાંતર છે એ પાણીમાં થવા લાગશે. હવે જુઓ અહીંયા આ થર્મોમીટર છે એને કઈ રીતે ગોઠવવાનું છે? તો થર્મોમીટર એનો આગળનો કેપ્સ્યુલ વાળો ભાગ એટલે કે થર્મોમીટરનો આગળનો જે પારો ભરેલો ભાગ છે ને એને કેપ્સ્યુલ વાળો ભાગ કહેવાય. તો થર્મોમીટરનો આ જે કેપ્સ્યુલ વાળો ભાગ છે ને એ બીકરની અંદર રાખેલા બરફ છે એ બરફના સંપર્કમાં રહે ને તે રીતે ગોઠવવાનું છે. પછી તમારે શું કરવાનું છે? હવે તમે વિચાર કરો કે થર્મોમીટર છે એ બરફના સંપર્કમાં આવે એટલે થર્મોમીટરનું તાપમાન કેટલું જોવા મળશે? તો બરફનું જેટલું તાપમાન હશે એટલું જોવા મળે. બરફનું તાપમાન કેટલું છે? 0 સેલ્સિયસ. તો થર્મોમીટર પણ કેટલું તાપમાને જોવા મળશે? 0 સેલ્સિયસ તાપમાને. પછી આ જે બીકરની અંદર રાખેલો જે બરફ છે એને અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે બર્નર છે એ બર્નરની જ્યોત પર રાખી અને શું કરવાનું છે? ગરમ કરવાનું છે. તમે વિચાર કરો, તમને શું કરવાનું કીધું? ગરમ કરવાનું કીધું. ગરમ કરશો એટલે થર્મોમીટર છે એમાં શું થશે? તાપમાન ગરમ કરવાનું કીધું એટલે તાપમાન વધે. તાપમાન વધે તો થર્મોમીટરમાં પણ જે 0 સેલ્સિયસ તાપમાને પારો સ્થિર હતો એ કઈ બાજુ જશે? તો કે ઉપરની બાજુએ છે એ ખસવો જોઈએ. હવે અહીંયા તાપમાન નોંધવાનું કીધું. હવે બરફ સંપૂર્ણપણે પીગળે ત્યારે તાપમાન નોંધો. બરફ હતું, તાપમાન કેટલું? 0. હવે તમે બર્નરની જ્યોત વડે બરફને ગરમ કરો. બરફ શું થશે? પીગળે. ત્યારે થર્મોમીટરમાં જે પારો છે એ પારો કઈ બાજુ જાય છે તે નક્કી કરો. તો તમે જોશો કે અહીંયા જે છે એ બરફ સંપૂર્ણપણે પીગળી જાય. પીગળી જાય એટલે પ્રવાહી અવસ્થામાં આવી જાય ત્યારે પણ થર્મોમીટર છે એ 0 સેલ્સિયસ તાપમાને જ રહે છે. તો તાપમાનમાં છે એ કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. તમને શું કીધું? તાપમાન નોંધો. તો પ્રયોગ પહેલા પણ તાપમાન કેટલું હતું? 0 હતું. પ્રયોગ પછી એટલે કે બરફ પીગળી ગયા પછી પણ તાપમાન કેટલું રહેશે? 0 સેલ્સિયસ જ જોવા મળશે. અહીંયા બરફ એટલે કઈ અવસ્થા? ઘન અવસ્થા. એ પીગળે એટલે કઈ અવસ્થા? પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય ત્યારે અવલોકન શું નક્કી કરી શકીએ કે જ્યારે આ બરફનું રૂપાંતર પાણીમાં થાય ત્યારે તાપમાનમાં છે એ કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. તો જ્યારે બરફ હતો ત્યારે તાપમાન 0 સેલ્સિયસ હતું અને પીગળી જાય છે, પાણી થઈ જાય છે ત્યારે પણ તાપમાન કેટલું રહે છે? 0 સેલ્સિયસ જ રહે છે. એનો મતલબ કે તાપમાન છે એ અચળ જોવા મળે છે. હવે ઘન અવસ્થા એટલે કે શું? તો કે બરફ. તો બરફ એનું જ્યારે તાપમાન વધે, કોના વડે વધે છે? બર્નરની જ્યોત વડે તાપમાનમાં શું થાય છે? વધારો થાય છે. તાપમાન વધે તો આગળ આવી ગયું
કણોની ગતિ ઉર્જામાં પણ શું થાય છે? વધારો થાય છે. કણોની ગતિ ઉર્જા વધે તો કણો છે એ વધુ ઝડપે શું થશે? અસ્તવ્યસ્ત ગતિ કરવા લાગે છે. કઈ અવસ્થાનો પદાર્થ લીધો છે બીકરમાં? ઘન અવસ્થાનો પદાર્થ. પદાર્થનું નામ શું છે? તો કે બરફ છે. એનું આપણે શું કરવાનું છે? તાપમાન વધારવાનું છે. તાપમાન કોની મદદથી વધારીએ છીએ? બર્નરની જ્યોત વડે વધારીએ છીએ. ત્યારે કણોની ગતિ ઉર્જામાં શું થાય છે? વધારો થાય છે. કારણ કે તાપમાન વધે, કણોની ગતિ વધે, અને કણોની ગતિ વધે એટલે કે તેની ગતિ ઉર્જામાં વધારો થાય છે. આથી વધુને વધુ ઝડપે અસ્તવ્યસ્ત ગતિ કરવા લાગશે. કોણ ગતિ કરવા લાગશે? કે ઘન અવસ્થાના કણો. અને કણો જ્યારે અસ્તવ્યસ્ત ગતિ કરવા લાગશે એટલા માટે જ આ ઘન અવસ્થાના કણોની સ્થિતિ એ હવે બદલાઈને આવી થઈ જશે. એનો મતલબ કે કઈ અવસ્થામાં રૂપાંતર થઈ જશે? તો પ્રવાહી અવસ્થામાં તેનું રૂપાંતર થઈ જાય છે. આગળના શબ્દ, ઉષ્મા જ્યારે આપણે આપીએ અથવા તો ગરમી આપીએ છીએ તો આ જે ઉષ્મા અથવા તો ગરમી અથવા તો ઉર્જા એ ક્યાં વપરાય છે? આ ક્યાંક વપરાતી છે. જો વપરાતી ન હોત તો જે થર્મોમીટર છે એ થર્મોમીટરમાં પારો ઉપરની બાજુએ જવો જ જોઈએ. પણ અહીંયા બર્નરની જ્યોત વડે મળતી ઉષ્મા અથવા તો ગરમી અથવા તો ઉર્જા એ કણો વચ્ચેના આકર્ષણને નબળું પાડે છે. અહીંયા તમે જુઓ, ઘન અવસ્થામાં કણો કઈ રીતે ગોઠવાયેલા છે? તો એકબીજાની નજીક ગોઠવાયેલા છે. નજીક ગોઠવાયેલા હોય ત્યારે આકર્ષણ કેવું હશે? વધારે હશે. ઈ જે આકર્ષણ છે એને નબળું પાડવા માટે કોણ વપરાય છે? તો આ બર્નરની જ્યોત વડે જે ઉષ્મા અથવા તો ગરમી અથવા તો ઉર્જા આપીએ છીએ ને તે વપરાઈ જાય છે. ક્યાં વપરાઈ જાય છે? થર્મોમીટરનો પારો ઉપરની બાજુએ ચડાવવામાં વપરાતો નથી, પરંતુ ઘન અવસ્થાના કણો વચ્ચેનું આકર્ષણ બળ છે એને નબળું પાડવા માટે વપરાઈ જાય છે. હવે કણો વચ્ચેનું આકર્ષણ બળ નબળું પડે, આથી શું થાય? કણો છે એ પોતાનું સ્થાન છોડી દેશે, અને પોતાનું સ્થાન છોડી દે આથી એ શું કરશે? સ્વતંત્ર ગતિ કરશે. અહીં તમે જુઓ, ઘન અવસ્થાના કણો એકબીજાની નજીક છે, આકર્ષણ વધારે હશે. પણ બર્નરની જ્યોત વડે જ્યારે આ કણોને ઉષ્મા મળશે, ગરમી મળશે, ત્યારે આ કણો પોતાનું સ્થાન શું કરશે? છોડી દેશે અને એકબીજાથી સ્વતંત્ર ગતિ કરવા લાગશે. અને સ્વતંત્ર ગતિ કરે છે એટલા માટે જ એક અવસ્થા એટલે કે ઘન અવસ્થા એ પીગળી અને કઈ અવસ્થામાં રૂપાંતર પામશે? તો તે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર પામે છે. અહીંયા કણો છે, નજીક છે, આકર્ષણ વધારે છે. બર્નરની જ્યોત વડે તમે એને ગરમી આપો તો આ જે કણો છે એની ગતિ વધી જાય અને કણો છે એ એકબીજા કરતાં છૂટા ગોઠવાશે, કે જેથી કરીને હવે આ ઘન અવસ્થાના પદાર્થનું કેમાં રૂપાંતર થઈ જશે? પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થઈ જાય છે. તો વ્યાખ્યા આવશે કે જે તાપમાને એક વાતાવરણીય દબાણે, એટલે કે સામાન્ય જે વાતાવરણનું દબાણ છે ને એ એક વાતાવરણ દબાણ છે. ફરીથી વ્યાખ્યા, જે તાપમાને એક વાતાવરણીય દબાણે કઈ અવસ્થાનું કઈ અવસ્થામાં? ઘન અવસ્થાનું પ્રવાહીમાં રૂપાંતર થાય. જે તાપમાને એક વાતાવરણીય દબાણે ઘન અવસ્થાનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય તે તાપમાનને તે ઘન પદાર્થનું શું કહે છે? ગલનબિંદુ કહે છે. ફરીથી એકવાર, કે જે તાપમાને એક વાતાવરણીય દબાણે ઘન અવસ્થાના પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થાય તો તે તાપમાનને આ ઘન પદાર્થનું શું કહે છે? ગલનબિંદુ તરીકે છે એ ઓળખવામાં આવે છે. હવે અહીંયા જે બરફ છે એ બરફનું ગલનબિંદુ કેટલું છે?
273.16 કેલ્વિન છે. આપણે વ્યવહારમાં 273 કેલ્વિન છે એ લઈએ છીએ. તો આ જે કેલ્વિન છે એ તાપમાન માપવા માટેનો એક એકમ છે. તમારે આગળ સેલ્સિયસ, કેલ્વિન, ફેરનહીટ એવા શબ્દ આવી ગયા. તો અહીંયા જે બરફ છે એ બરફનું ગલનબિંદુ કેટલું છે? 273.16 કેલ્વિન છે. હવે તો ગલન કોને કહેવાય? આ તો ઉપરની વ્યાખ્યા કોની થઈ? ગલન બિંદુની. આ બિંદુ કાઢી નાખો તો શબ્દ શું વધશે? ગલન. તો હવે ગલન કોને કહેવાય? તો ગલન એટલે કે પીગળવાની પ્રક્રિયા. પીગળે એનો મતલબ ઘન અવસ્થાનું કેમાં રૂપાંતર થતું હશે? પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થતું હશે. એટલે જો ગલન બિંદુ શબ્દ આવે ને તો તમારે થોડાક શબ્દ ઉમેરવાના. કયા ઉમેરવાના? કે તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલન બિંદુ કહેવાય. અને ખાલી આટલું જ તમે વિચારો કે ઘનનું પ્રવાહી, તો શબ્દ શું આવે? તેને ગલન તરીકે છે એ ઓળખવામાં આવે છે. હવે આના ઉપરથી એક ગલનગુપ્ત ઉષ્મા એના વિશેની આપણે માહિતી મેળવીએ. અહીં તમે જુઓ આકૃતિ, એની અંદર બીકરની અંદર શું છે? તો કે બરફ છે. બરફ એટલે કે કઈ અવસ્થાનો પદાર્થ થયો? તો કે ઘન અવસ્થાનો પદાર્થ થયો. આ જે બીકરની અંદર રાખેલો જે બરફ છે એને બર્નરની જ્યોત વડે આપણે ગરમ કરીએ છીએ. તો ગરમ કરો છો તો એ ગરમી થર્મોમીટરમાં નોંધાતી નથી. ગરમી છે એ થર્મોમીટરમાં નોંધાવી જોઈએ ને, એટલે કે તાપમાન ઉપરની બાજુએ આવવું જોઈએ. પણ અહીંયા થર્મોમીટર તો કોના સંપર્કમાં છે? બરફના સંપર્કમાં છે. તો તાપમાન તો કેટલું રહેશે? 0 રહેશે. તો આ બર્નરની જ્યોત વડે આપવામાં આવતી જે ગરમી, જે ઉર્જા, જે ઉષ્મા એ ક્યાં જશે? તો આ જે ગરમી અથવા તો ઉર્જા અથવા તો ઉષ્મા એમ બરફના કણો વચ્ચે આ જે આકર્ષણ બળ છે એ આકર્ષણ બળને તોડવા માટે છુપી રીતે વપરાય છે, જેની નોંધ ક્યાં નથી કરી શકાતી? થર્મોમીટરમાં નોંધ કરી શકાતી નથી. જો થર્મોમીટરમાં નોંધ થઈ શકતી હોય તો થર્મોમીટરમાં પારો કઈ બાજુ જત? ઉપરની બાજુ આવત. પણ આ જે આકર્ષણ બળને તોડવા માટે આ જે ઉષ્મા છે એ છુપી રીતે વપરાય છે. છુપી રીતે એટલા માટે કારણ કે તેની નોંધ આપણે થર્મોમીટર વડે કરી શકતા નથી. તો આને શું કહેવાય? આ ઉર્જાને ગલનગુપ્ત ઉષ્મા તરીકે છે એ ઓળખવામાં આવે છે. તો ગલનગુપ્ત ઉષ્માની વાત ફરીથી એકવાર કેમ? અહીંયા તમે જુઓ આકૃતિમાં ઘન અવસ્થાનો પદાર્થ બીકરની અંદર ઘન અવસ્થાનો પદાર્થ બરફ લીધો છે. બરફ એટલે કઈ અવસ્થા? ઘન અવસ્થા. ઘન અવસ્થાની અંદર કણો કઈ રીતે ગોઠવાયેલા છે? એકબીજાની વધારે નજીક ગોઠવાયેલા છે. નજીક ગોઠવાયેલા છે તો આકર્ષણ વધારે હશે. હવે આ બર્નરની જ્યોત વડે જ્યારે આ બરફને ગરમ કરશો તો બરફના કણો વચ્ચેનું જે આકર્ષણ છે એ આકર્ષણ કેવું થશે? નબળું પડશે. હવે તમે ગરમ કરો છો ત્યારે આ જે ગરમીની નોંધ થર્મોમીટર દ્વારા છે એ કરી શકાતી નથી. તો આ બર્નર વડે આપવામાં આવતી ગરમી ક્યાં જશે? તો બર્નર વડે આપવામાં આવતી ગરમી એ બરફના કણો વચ્ચે જે આકર્ષણ બળ છે તેને તોડવા માટે છુપી રીતે વપરાય છે. તો આ જે ઉષ્મા, આ જે ગરમી, આ જે ઉર્જા છે એને શું કહે છે? ગલનગુપ્ત ઉષ્મા તરીકે છે એ ઓળખવામાં આવે છે. થેન્ક યુ.